લોકસભાની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। અમદાવાદમાં મહિલા મતદારોને આકર્ષવા માટે ખાસ સખી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે, જેને પિંક બૂથ તરીકે પણ ઓળખવામાં આવે છે। શાહીબાગ વિસ્તારમાં આવેલી રચના સ્કૂલમાં મહિલા માટેનું આ સખી મતદાન મથક સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની ભાતીગળ ટેક્સટાઇલ બાંધણી અને પાટણના પટોળા સહિતના વલ્લી પ્રિન્ટના પેઇન્ટિંગ્સ પણ અહીં રાખવામાં આવ્યા છે। ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર ચૂંટણી આવતીકાલે યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। અત્યારે અમે લોકો અહીં સખી મતદાન મથકમાં આવ્યા છે, જેને પિંક બૂથ કહેવાય છે। કહેવાય છે કે મહિલા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે આ પિંક બૂથ છે તે ઊભું કરવામાં આવ્યું છે। તમામ મતદાન મથક પર આ પિંક બૂથ જોવા મળશે। અહીંયા આગળ જે આ મથક છે તેનું જે સંચાલન છે તે મહિલા દ્વારા જ કરવામાં આવશે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈને પોલિંગ બૂથ ઓફિસરથી લઈને તમામ જે મહિલા સંચાલિત દ્વારા આ પિંક બૂથ તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું સજાવવામાં પણ એ જ રીતે આવ્યું છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે અહીં પાટણના પટોળા તેમજ જે જામનગરની બાંધણી એટલે કે ગુજરાતની જે ફેમસ જે ટેક્સટાઇલ છે તે રજૂ કરવામાં આવ્યું છે। આ સિવાય જે આદિવાસી વલ્લી પ્રિન્ટના જે પેઇન્ટિંગ છે તે પણ અહીંયા આગળ કરવામાં આવ્યા છે, એટલે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મહિલાઓ મતદાન કરે તે હેતુથી આ એક નવતર જે પ્રયોગ છે જે દર વર્ષે કરવામાં આવે છે, આ વર્ષે પણ અહીંયા આગળ આ પિંક બૂથ ઊભું કરવામાં આવ્યું છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।